મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા તેમજ ગાયકવાડ શાસન દ્વારા વડોદરા શહેરને અને ઐતિહાસિક ઇમારતો ભેટમાં આપી છે. આજના શાસકો નવું તો કંઈ કરી શકતા નથી, પણ જે ઐતિહાસિક ઇમારતો છે તેની જાળવણી પણ કરી શકતા નથી. ઐતિહાસિક માંડવી ઇમારતની જર્જરિત અવસ્થાને લઈને શહેરના હેરિટેજ પ્રેમીઓ તેમજ લોકોમાં સત્તાધીશો અને વહીવટીતંત્ર સામે નારાજગી પણ છે. હાલમાં જ વડોદરા શહેરમાં 25મી નવેમ્બરે 514 વર્ષની ઉજવણી કરાઈ છે. શાસકોને નવીન બ્રિજ બનાવવામાં રસ છે, એક જ રસ્તા ઉપર વારે ઘડીએ નવીન રસ્તા બનાવવામાં રસ છે, પોતાના નામના બાકડા મૂકવામાં રસ છે, પણ જે ઐતિહાસિક ઇમારતો વડોદરાને ગૌરવ અપાવી રહી છે એ ઇમારતોની જાળવણી પ્રત્યે સત્તાધીશો અને વહીવટીતંત્ર અસંવેદનશીલ બન્યું છે. ઐતિહાસિક ઇમારત માંડવી દરવાજાની જાળવણી અને સમારકામ માટે વિઠ્ઠલ મંદિરના હરિઓમ મહારાજ છેલ્લા 229 દિવસથી તપ કરી રહ્યા છે. વહીવટીતંત્ર અને શાસકો માટે શરમજનક વાત છે. એક વ્યક્તિ ઇમારતની જાળવણી માટે તપ કરે અને બીજી તરફ વહીવટીતંત્રના અધિકારીઓને સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી. આજે સમગ્ર બાબતે વિઠ્ઠલ મંદિરના હરિઓમ વ્યાસ મહારાજ દ્વારા ફરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. હેરિટેજ ઇમારતો બચાવવાના આ આંદોલનમાં શરૂ થવાથી જ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પણ પ્રયત્નશીલ છે. તેઓએ પણ આજે હેરિટેજ પ્રત્યે દુર્લક્ષ કરાતા હોવાના મુદ્દે તંત્ર સામે આક્રોશ પ્રગટ કર્યો હતો. સાથે જ ઋત્વિજ જોશી દ્વારા સાંસદ હેમાંગ જોશીને પણ સવાલો કર્યા હતા તથા જાહેરમાં ડિબેટ કરવાની જે ચેલેન્જ આપી હતી. તેઓએ આક્રોશ સાથે કેટલીક બાબતોને લઈને સવાલ કર્યા હતા તેમજ નારાજગી પણ વ્યક્ત કરી હતી. વડોદરાના સસ્તી પ્રસિદ્ધિ માટે વિખ્યાત એવા બોલકણા સાંસદ, જેમને સાંસદ બન્યા પછી વડોદરા શહેર માટે તો કોઈ કામ કર્યું નથી, પરંતુ પોતે દિલ્હીના એમના દરબારમાં એમના નેતાઓની ચાપલુસી કરવા, સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે ગઈકાલે જે રાહુલજી ગાંધીનું નામ લીધું, એ એવા સાંસદને શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે કહેવા માગું છું કે તમે જે પાર્ટીમાંથી સાંસદ બન્યા અને જે પક્ષ હંમેશા પ્રજાની વચ્ચે જાય ત્યારે ભગવાન શ્રી રામની વાત કરે, પરંતુ ભગવાન શ્રી રામે તો કીધું હતું કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ના જાય. પરંતુ આ વડોદરાના સાંસદ હેમાંગ જોશી એ કેટલા હદે જુઠ્ઠું બોલે છે એનો ઉત્તમ ઉદાહરણ અને નમૂનો બીજે કોઈ જગ્યાએ શોધવાની જરૂર નથી. વડોદરામાં જ જે ઐતિહાસિક 4 દરવાજા માંડવી ખાતે, આજે હું એ માંડવી ખાતે ઊભો છું, 227 દિવસ પહેલાં અહીંયા આ વિઠ્ઠલ મંદિરના મહારાજ જે હરિઓમ વ્યાસ મહારાજ જે હેરિટેજ બચાવવા માટે અહીંયા તપસ્યા કરી રહ્યા છે, 229 દિવસ થયા અને 227 દિવસ પહેલાં આ વડોદરાના બોલકણા સાંસદ જે સસ્તી પ્રસિદ્ધિ માટે બધું કરવા તૈયાર થઈ જાય છે, એ અહીં આવીને આ મહારાજ જે છે એ પોતે બ્રાહ્મણ છે અને એમને વચન આપીને ગયા હતા કે આ માંડવીનું હેરિટેજનું કામ અમે કરાવીશું, પણ 227 દિવસ થઈ ગયા, વડોદરાના સાંસદ ગાયબ થઈ ગયા અને કોઈ કામ કર્યું નથી. એ પોતે પણ બ્રાહ્મણ છે અને એક પોતે બ્રાહ્મણ તરીકે બ્રાહ્મણના સંસ્કાર હોય કે ભાઈ જુઠ્ઠું તો ના જ બોલાય, પણ એમને જુઠ્ઠું બોલ્યા. હરિઓમ વ્યાસ મહારાજ એ બ્રાહ્મણ છે, મંદિરના પૂજારી, એમની પાસે એને જુઠ્ઠું બોલીને ગયા, લોલીપોપ આપીને ગયા. આજે 227 દિવસ થઈ ગયા, એ સાંસદ ફરી અહીંયા જોવા મળ્યા નથી અને સાંસદ બન્યા પછી વડોદરા શહેર માટે એવું કોઈ કામ નથી કર્યું કે જેનાથી વડોદરાની પ્રજાજનોને લાભ થાય, વડોદરાના નગરજનોને ફાયદો થાય, એવું એક પણ કામ કર્યું નથી. માત્ર વિદેશ પ્રવાસ કરવાનો અને સસ્તી પ્રસિદ્ધિ માટે રાહુલ ગાંધી જેવા મોટા નેતાનું નામ લઈને રાતોરાત એમને પોપ્યુલર થવું છે. પણ આ વડોદરાની પ્રજાએ જે ખોબે ખોવરીને વોટ આપ્યા એ આ સાંસદ જે છે હેમાંગ જોશીનો ચહેરો જે નહોતા આપ્યા, કારણ કે હેમાંગ જોશી તો પોરબંદરના છે, વડોદરા શહેર જોડે એમને કોઈ લેવા દેવા નથી, વડોદરામાં એમનું કોઈ યોગદાન નથી અને એવા વ્યક્તિને એમના જે દિલ્હીમાં સાહેબ બેઠા છે એમનો ચહેરો જોઈને આ વડોદરાની અમારી ભોળી ભાળી પ્રજાએ વોટ તો આપી દીધા, પછી પ્રજાને ભૂલી ગયા. આ વડોદરાના નગરજનો રાહ જુએ છે કે ભાઈ આ વડોદરાના સાંસદ વડોદરાના પ્રજાજનો માટે ક્યારે બોલશે. જેમને સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરી, સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રહ્યા અને એ પાર્ટીનો સિપાહી છું, એ વાતનો મને ગર્વ છે, પરંતુ આ એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા જેમને આ દેશની આઝાદી માટે રાજા રજવાડાઓને ભેગા કર્યા અને દેશને આઝાદી અપાવી. પરંતુ આ વડોદરાના સાંસદ, તમે જે રાજા રજવાડાઓમાં એક વડોદરાનું પણ રાજવી પરિવાર એ સમયનું હતું, ત્યારે એ રાજવી પરિવાર પણ જ્યારે એને કહી નહીં ગયું અને સાંસદને પણ કીધું, ત્યારે એ સાંસદ સરદાર વલ્લભભાઈ પટેલની વાતો તો કરે છે,
પરંતુ એક રાજવી પરિવાર જે વડોદરાનું છે એનું પણ અપમાન કરી રહ્યા છે. અને સરદાર વલ્લભભાઈ પટેલે આ ભારતીય જનતા પાર્ટીની જે માતૃ સંસ્થા છે RSS, એ RSS પર આ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે નાયબ વડાપ્રધાન હતા, આ દેશના પ્રથમ ગૃહમંત્રી બન્યા, ત્યારે આ ભાજપના વડવાઓ, જે બીજેપીના જે વડવાઓ છે એમના RSSના, એ લોકો મહાત્મા ગાંધીની હત્યામાં સામેલ હતા, ષડયંત્રમાં સામેલ હતા. માટે વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષે RSS પર બેન મૂક્યો હતો કે RSS કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ કરી શકે નહીં. અને એવા પક્ષના આ લોકો સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કયા મોડે લે છે? એમને કોઈ અધિકાર નથી. સરદાર પટેલ માટે દૂર દૂર સુધી આ લોકોને કોઈ લેવા દેવા નથી. જો સાંસદ હેમાંગ જોશીને ખરેખર કંઈ કામ કરવું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલના નામે જે સ્ટેડિયમ બનાવ્યું કોંગ્રેસ પાર્ટીના શાસનમાં અમદાવાદમાં, સરદાર વલ્લભભાઈ પટેલના નામે જે ઇન્ટરનેશનલ એરપોર્ટને નામ આપેલું કોંગ્રેસ પાર્ટીના શાસનમાં, અત્યારે તો દેશના પ્રધાનમંત્રીના નામે સ્ટેડિયમ થઈ ગયું અને એરપોર્ટનું નામે બદલી કાઢ્યું. તમારામાં તાકાત હોય તો તમે અમદાવાદનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ લાવો અને જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે એનું નામ લાવો. પરંતુ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે રાહુલ ગાંધીની વાત કરવાની, સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરવાની, પણ સરદાર પટેલના કોઈ વિચારો આ લોકોમાં છે નહીં. અને હું આ મીડિયાના માધ્યમથી વડોદરા શહેરના પ્રમુખ તરીકે આ સાંસદ જે છે હેમાંગ જોશીને ચેલેન્જ આપું છું કે આવો 4 દરવાજા નીચે ઓપનમાં ડિબેટ કરીએ. આ વડોદરા શહેર માટે તમે એક કામ કર્યું હોય અને હું તમને ગણાવું કે આ વડોદરા શહેરમાં પ્રજાજનો ત્રાહિમામ થઈ ગયા છે. આ વડોદરામાં હરણી બોટકારના જે 14 નિર્દોષ બાળક મરી ગયા, એમના મા બાપને મળવા કોઈ દિવસ હેમાંગ જોશી નથી ગયા. ગયા વર્ષે વડોદરા પાણીમાં ડૂબાડ્યું, 11 લોકોએ જીવ ગુમાવ્યો, એમને પણ મળવા માટે આ સાંસદ કોઈ દિવસ નથી ગયા. માત્ર વિદેશ પ્રવાસ કરવાનો, તમે તો ફ્લાઇટમાં ફરતા થઈ ગયા. વડોદરાની પ્રજાને એમ્બ્યુલન્સમાં ફરતી કરતી હતી. તમે બિસ્લેરીનું પાણી પીવો છો હેમાંગ જોશી, અને વડોદરાની પ્રજાને 2 ટાઈમ ગંદુ પાણી, ચોખ્ખું પાણી નથી મળતું, ગંદુ દૂષિત પાણી પીવું પડે છે. તમારામાં પાણી નથી કે તમે વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકો. આવા હેમાંગ જોશીને આ ઋત્વિજ જોશીની ચેલેન્જ છે કે આવો મારી જોડે ડિબેટમાં. તાકાત હોય તો આપણે ચર્ચા કરીએ વડોદરાની કે 30 વર્ષના ભાજપના એક હતું શાસનમાં આ વડોદરાની તમે દૂરદર્શા શું કરી છે. આજે મારા તપનો 229મો દિવસ છે. લગાતાર 229 દિવસથી માંડવી નીચે આવીને અષ્ટાક્ષર મંત્રનું જપ કરું છું અને 229 દિવસથી ખુલ્લા પગે ફરું છું. એનો મુખ્ય હેતુ વડોદરાના ઐતિહાસિક વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય, જાળવણી થાય અને મેન્ટેનન્સ થાય. હવે જોવા જઈએ તો વડોદરાના જાગૃત નાગરિક તરીકે 4 દરવાજાના વિસ્તારના રહીને મોટા થયેલા એવા ઋત્વિક જોશી, જ્યારથી મેં મારું તપ આચર્યું છે ત્યારથી વારે ઘડીએ હેરિટેજની ચિંતા કરતાં માંડવી નીચે આવ્યા છે અને સતત માંડવીનું કામ ઝડપથી થાય એના માટે પ્રશાસનને રજૂઆત કરતા આવ્યા છે. આજે કહીએ તો મારા તરફનો 229મો દિવસ છે. 229મા દિવસે પણ એ માંડવી નીચે જે માંડવીનું કામ શરૂ થયું નથી એના માટે અધિકારીઓને તેમજ જે જનપ્રતિનિધિઓને ચૂંટીને અમે લાવ્યા છે એને ફરી યાદ કરાવવા માટે માંડવી નીચે આવ્યા છે. કહીએ તો આપણા વડોદરાના સાંસદ જ્યારે મેં તપ શરૂ કર્યું એના બીજા દિવસે માંડવી નીચે આવેલા અને મને બાંયધરી આપે કે માંડવીનું કામ આપણે ઝડપથી શરૂ કરાવીશું અને વડોદરાના અન્ય હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન કરીશું. પરંતુ આજે 227 દિવસથી કહીએ તો વડોદરા શહેરમાં કોઈ યોગ્ય હેરિટેજ સેલ બન્યો નથી કે જે હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન કરતું હોય. કોઈ એવા હેરિટેજ કહીએ એજન્સીને કામ સોંપવામાં નથી આવ્યું કે વડોદરાના ઐતિહાસિક વારસાના રિસ્ટોરેશનનું કામ થાય. તો હું આજે ફરી મીડિયાના માધ્યમથી હેમાંગ જોશી જે વડોદરાના સાંસદ છે એમને કહીશ કે તમે મીડિયાના માધ્યમથી જણાવો કે તમે કોર્પોરેશનમાં આ કામગીરી માટે, હેરિટેજ માટે શું પ્રયત્ન કર્યા છે, તમે ગુજરાત સરકારમાં શું પ્રયત્ન કર્યા છે અને તમે કેન્દ્ર સરકારમાં વડોદરાના હેરિટેજ વારસાનું યોગ્ય રિસ્ટોરેશન થાય, એની જાળવણી થાય અને એના મેન્ટેનન્સ માટે શું પગલાં ભરાય એના માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી છે. કારણ કે આ ઐતિહાસિક વારસો એ વડોદરાની ધરોહર છે. જે સર સયાજીરાવ ગાયકવાડે 1952માં ઐતિહાસિક વારસો મહાનગરપાલિકાને સોંપ્યો, ત્યાર પછી એને સાચવવાની જવાબદારી મહાનગરપાલિકાની છે. પરંતુ મહાનગરપાલિકા સતત આમાં નિષ્ક્રિય રહી છે. એને કારણે વડોદરાના ઐતિહાસિક વારસાની દુર્દશા થઈ છે. હાલમાં જે નવનિયુક્ત મહેશ બાબુ જે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર છે એમને લગાતાર મીડિયાના માધ્યમથી કહીએ છીએ કે તમે આનું કામ કરાવો, પણ મહેશ બાબુ ફક્ત અને ફક્ત વડોદરામાં અલગ અલગ ઇવેન્ટો કરવામાં વ્યસ્ત છે. એ વડોદરાની પ્રજા જોઈ રહી છે. એ કહીએ તો વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાના રિસ્ટોરેશન
રિસ્ટોરેશન માટે કોઈ કામગીરી કરી રહ્યા નથી. જે રાજવી પરિવારે આટલો મોટો ઐતિહાસિક વારસો વડોદરાને સોંપ્યો, એ ઐતિહાસિક વારસાને સાચવવા માટે રાજમાતા પણ માંડવી નીચે આવી ગયા અને મહારાણી રાધિકા રાજે પણ માંડવી નીચે આવી ગયા. તો કહેવા જઈએ તો મહાનગરપાલિકાના કમિશનર શ્રી રાજવી પરિવારનું અપમાન કરી રહ્યા છે, સાથે સાથે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અપમાન કરી રહ્યા છે કે જેમને છેલ્લે અયોધ્યામાં ધ્વજ ફરકાયો મંદિર ઉપર ત્યારે પણ બોલ્યા કે ધર્મ અને ધરોહરને ઐતિહાસિક વારસાને સાચવવાની આપણી પહેલી ફરજ છે, કારણ કે એની સાથે આપણો ઇતિહાસ જોડાયેલો છે. તો વડોદરાનો 500 વર્ષ જૂનો ઇતિહાસ જે માંડવી સાથે જોડાયેલો છે, માંડવીની પરિસ્થિતિ આજે જર્જરિત છે. લગાતાર મીડિયાના માધ્યમથી સત્તાધીશોને અને અધિકારીઓને કહીએ છીએ, છતાં પણ માંડવીના કામની અવગણના કરે છે. શરૂઆતમાં ટેન્ડરિંગના નામે હવે અવગણના કરીને હવે મહેશ બાબુ એવું કહે છે કે હવે પ્રાયોરિટીના આધારે હેરિટેજનું કામ હાથમાં લેવામાં આવશે. તો લગાતાર જ્યારે રાજવી પરિવાર પણ કહેતું હોય કે માંડવીનું કામ કરાવો, વડોદરાનો ઐતિહાસિક વારસો સુરક્ષિત કરો, અને લગાતાર રાજમાતા કહેતા આવ્યા છે ગાયકવાડ પરિવારને પાછું આપો. આજે જ્યારે વડોદરાના મોભી રાજમાતા શુભાંગીની દેવી ગાયકવાડ આવું બોલતા હોય કે મને મારું વડોદરા પાછું આપો, તો એની ગંભીરતા દરેક અધિકારીઓએ અને દરેક જનપ્રતિનિધિઓએ લેવાની જરૂર છે. કારણ કે રાજવી પરિવાર જ્યારે બોલે છે ત્યારે અયોગ્ય થતું હોય શહેર માટે ત્યારે બોલે છે, અને આ અયોગ્ય થઈ રહ્યું છે વડોદરાની જનતા જોઈ રહી છે. તો ઝડપથી માંડવીનું કામ હવે શરૂ થાય એવું મહાનગરપાલિકાના કમિશનરશ્રીને હું મીડિયાના માધ્યમથી આજે ફરી વિનંતી કરું છું.